હાલો મિત્રો, આપણા ખેડૂતની વાત કરું. મને એક પાલટી કરીને હેરાન થવાના આપણે. આ તો નેતા કંઈક ને કંઈક વાત કરીને મળ્યા નોખા પડવાના. આપણે જાણે હા ભરવાનું ને બધું પાલટી કરવાનું. હવે રાજુભાઈ ખેડૂત એટલે લડતા જાણે એને જ રાજીનામું દઈ દીધું. પાછું એનું ઇન્ટરવ્યૂ આવ્યું હતું કે વકીલ સારા ન રાખ્યા. ત્યાં જેલમાં હરખા મળવા નથી આવતા ને આમ આદમી પાર્ટીવાળાએ નથી વકીલ સારા રાખ્યા. એવું બધું હવે આપણને કેમ ખબર પડે? આપણે તો કાંઈ છે જવાનું હોય ને. એવડે નેતા હોય પાર્ટીનો તો પછી પાર્ટીવાળાને ધ્યાન દેવી જોઈએ ને. હાવ એમનામ તો ન જ હાલે ને. ગમે આ તો પાર્ટીમાં એ તો રાજુભાઈ બે નેતા હતા, બાકી ખેડૂત કેટલા હતા એમ વાત છે. ખેડૂત નતા એમાં જેલમાં. એ બધાને છોડાવવાનું કોશિશ તો બધાને કરવી જ પડે ને. અને એક હાથથી હોય એક હાથું બધા ખેડૂત હાથથી મહેનત કરતા. હવે એ ગોપાલભાઈ બે મળ્યા નોખા પડવા. રાજુભાઈ પડી ગયા નોખા. હવે આમ આદમી પાર્ટીમાં 2-3 નેતા નીકળી ગયા જાણે. આ ગોપાલભાઈનું ઇન્ટરવ્યૂ તમને બતાવો એટલે ખબર પડે કે ગોપાલભાઈ શું કે. રાજુભાઈ નીકળી ગયા એટલે આપણે ગોપાલભાઈનું આપણે દેખાડું ને. પહેલાં તમે જોવો એટલે ખબર પડે. પણ એમણે એક વાત ગુજરાતની જનતાથી છુપાવી, જે વાત હું તમારા સુધી મૂકવા માંગુ છું કે રાજુભાઈ આવું પગલું કેમ ભરવું પડ્યું. કારણ કે એમના ઉપર કુલ 3 કેસો છે. 2022ની વિધાનસભાની ચૂંટણીમાં એફિડેવિટ કર્યું, એમાં એમણે 3 કેસોનો ઉલ્લેખ કર્યો છે. એક કેસ 326 એટલે કે ટાંટિયા તોડી નાખવાનો કેસ, હાથ પગ ભાંગી નાખવાનો કેસ. 2 કેસ બીજા જાનથી મારી નાખવાની કોશિશ કરવાના કેસ. જે ટાંટિયા તોડવાનો કેસ છે એ કેસમાં એમને 2022ની ચૂંટણી પછી 5 વર્ષની સજા પડી ચૂકી છે. અને જે સજા એ વખતે પડી ત્યારે પાર્ટીમાં અમારે બધાય ચર્ચા થઈ હતી, ત્યારે ખૂબ ડરતા હતા કે હવે શું થશે. ત્યારે અમે બધાએ કીધું કે કોઈ ચિંતા કરવાની જરૂર નથી, આ બધું કોર્ટમાં આપણે સારી રીતે બધા આગળ વધીશું અને કોઈ તકલીફ નહીં પડે. અને બાકીના જે 2 અલગ અલગ કેસ, 307ના 2 કેસ, એ બંને કેસોમાં રાજુભાઈની આજે કોર્ટની અંદર સુરેન્દ્રનગરની કોર્ટમાં મુદત છે. આ હું પુરાવો સાથે લઈને આવ્યો છું. રાજુભાઈ ઉપર જાનથી મારી નાખવાની કોશિશ કરવાના 2 કેસો છે. બંને કેસમાં સુરેન્દ્રનગરમાં આજે જ તારીખ છે, 12મી ફેબ્રુઆરીના રોજની તારીખ આજે કોર્ટમાં છે. અને કોર્ટમાં શું થવાનું હતું આજે અહીંયા લખ્યું છે, ફાઇનલ આર્ગ્યુમેન્ટ, આખરી નિર્ણય આજે સુરેન્દ્રનગરની સેશન્સ કોર્ટમાં 12મી ફેબ્રુઆરીએ રાજુભાઈ કરપડા, જો અહીંયા આરોપીના નામ લખ્યા છે, ભૂપતભાઈ જીલુભાઈ, ઓરુભાઈ જીલુભાઈ, રાજુભાઈ મેરમભાઈ કરપડા, બાવકુભાઈ અને રામકુભાઈ, આ 5 આરોપી ઉપર જે કેસ છે એ કેસનું સુરેન્દ્રનગરની અદાલતમાં આજે આખરી નિર્ણય થવાનો હતો. એટલે ભાજપ તરફથી એમના ઉપર પૂરું દબાણ કરવામાં આવ્યું કે જો 12 તારીખે પ્રેસ કોન્ફરન્સ કરીને આમ આદમી પાર્ટી ઉપર સ્ક્રિપ્ટ પ્રમાણેના આરોપ નહીં લગાવવામાં આવે તો કોર્ટમાં કંઈ પણ થઈ શકે છે. અને બંને કેસોમાં એક જ તારીખ, 2 અલગ અલગ કેસ છે. આ કેસનો નંબર છે 43/2018, સેશન્સ કોર્ટનો કેસ છે 43/2018, આ છે 44/2018. બંને કેસમાં આજે ફાઇનલ હિયરિંગ છે. અને જો રાજુભાઈ આજે આ પ્રેસ કોન્ફરન્સ કરીને ભાજપે આપેલી સ્ક્રિપ્ટ પ્રમાણે આરોપ ન લગાવતા તો કદાચ આજે એમને કોર્ટની અંદર કોઈ મોટી સજા પડવાની સંભાવના હતી. એટલે લાચારીમાં, મજબૂરીમાં, ડરના કારણે એમણે આ પગલું ભરવું પડ્યું છે કે આજે આ 2 પુરાવા ઉપરથી સાબિત થાય છે. આમ હાલો આપણે એ તો સાંભળ્યું હવે ગોપાલભાઈનું ઇન્ટરવ્યૂ. એટલે આ ગોપાલભાઈ જે કહે ને એ આપણને સાચું લાગે કે રાજુભાઈ માથે એટલે કેસ હતા ને આ જેલને બીકે ભાજપમાં જોડાઈ જાય તો જોડાઈ જાય. એટલે આમે રાજીનામું નીકળી ગયા. એટલે આપણે લગભગ તો આ માનવું પડશે. નકર રાજુભાઈ હાલો એ ન માને તારીખ એને આવી જાય બરાબર, 5 વર્ષની સજાએ પડી ગયેલી એમાં એવું બધું ગોપાલભાઈ ક્યાં એમાં તારીખમાં
જે હોય એ આપણને ખબર ને બરાબર આપણાથી જે કે તારીખ આવી હાલો એ તારીખ આવી જાય બરોબર તો એ કરતા 2 દી રાજીનામું મોડું દીધું હોત તો તારીખ આવી જાય ને પછી દીધું હોત રાજીનામું તો આપણે ખેડૂત માની ન લે કે રાજુભાઈ સાચા હતા એમ હવે ગોપાલભાઈ સાચા એમ જ માનવું પડે ને તમે બરોબર જે તારીખ હતી ને પેલા 2 દી હતી એમ રાજીનામું દઈ દીધું એટલે હવે તમારે ગોપાલભાઈ કે માનવું પડે નકર જો 2 દી તમે મોડું દીધું હોત ને તો તમારું માની લે થઈ કે રાજુભાઈ સાચા જ હતા શું નગર તમે હંત પહેલાં જે સભા હતી તમે છૂટીને આવ્યા ત્યારે એમાં કીધું ત્યારે કહી દીધું ભાઈ આ ગોપાલભાઈ તમે આમાં ધ્યાન ન દીધું તમે અમને જટ છોડાયા નહીં આ વાંધો હતો એવું બધું કીધું હોત ત્યાં તો ન માની લે ઓલી ઇન્ટરવ્યૂ દેતા ભાઈ ખેડૂત હાથથી ને મેં બમણું લડશું ખેડૂત હાટે આવતા ઓલા મહેનત કર્યા જ રાખશું હવે ખેડૂત હાટ મહેનત કરવાને બદલે તમે રાજીનામું દઈ દીધું હવે શું એમનામ ખાલી મહેનત થાય કાંઈ બાકી આમ લાંબુ સરકાર તો કાંઈ સાંભળે નહીં કાંઈક નેતામાં હોય પાર્ટી હોય એનું કાંઈ કંઈ સાંભળે આમ જનતાનું પછી શું સાંભળે કોઈ ને સાંભળતું વાંધો એ પડે બાકી કાંઈ વાંધો ને હું સારું ને મિત્રો એટલે આમાં પછી કોઈ સાંભળતું ને તો ભાજપના નેતા અત્યારે ગમે એવા હોય તો એનું બધે હાલે એક નહીં સત્તા હોય જ બધું હાલે નકે કાંઈ હાલે નહીં એટલે થોડીક સત્તા હોવી જોઈએ સત્તા વિનાનું કાંઈ થતું જ ન અત્યારે એવું છે એમ આ નાકાવારી અમારું શ્યાય ના હાલતું ઘઉં લઈને જાય તો ભાવ ના આવતા હમણાં લઈને જઈશું એવડે 700 ને 800 વેચશે ને એમાં જઈશું તો 400 લઈ લઈશ ડબલ કરીને વેચશે એટલે વાંધો એ પડે શું આમાં કાંઈ રેંકડે લઈને તો બેવાતું નથી હાલો રેંકડે લઈને બે જાય એટલે લેવો એ આવો મણ ઘઉં નકર એમે વેચીએ બકાલું જ છે નહીં બકાલું ન વેચી શકતા જાજુ વાયુ બકાલું કેમ વેચી શકી 2 કિલો હોય બકાલું વેચી શકી ને ક્યાં વેચું એટલે વાંધો એ પડે તે સારું હાલો મિત્રો હવે આ તો આપણને ખબર પડશે કે ભાઈ રાજુભાઈ 50% તો હે ને કેસ હાથથી જ રાજીનામું દીધું એવું લાગે તે સારું હાલો હવે બધા સરખા કામ કર્યો ને પાર્ટી વાળાને આમ આદમીને કહે ને ગમે પાર્ટીમાં કાંઈક ખેડૂત સામું જોવો ને તમે કાંઈકથી બીજે ખરીદશો ને અમારે સામું જોઈશે નહીં ભાવ અમારે નહીં મળે નહીં હતા એવા રહીશ તે સારું હાલો